Okay, boys and girls, standard 9. સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ, ડોલ્ફિન. ગઈકાલે બુક બતાવી હતી તમને, બરાબર? સપ્લિમેન્ટરી રીડર છે, એનું રીડ નંબર 1, ડિયર ડોલ્ફિન. આમાં યુનિટ ના હોય, આમાં ડાયરેક્ટ રીડ જ હોય. પહેલું રીડ છે ડિયર ડોલ્ફિન. અને ગઈકાલે જ આપણે પ્રી ટાસ્ક કર્યું, મતલબ પ્રાસ્તાવિક અને એક્સપ્લેનેશન. સ્પેલિંગ આમાં ન હોય. ગઈકાલે તમને સમજાવ્યું કે સ્પેલિંગ જે છે એ બાજુમાં જ કાઉન્સમાં આપી દે, ગુજરાતી અર્થ આપે અથવા ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ સમજાવી દે. આપણે પેજ નંબર 3 ઉપર ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ ત્યાં હોય છે. ડોલ્ફિન અને ઇન્ટેલિજન્સ મતલબ બુદ્ધિશાળી. કઈ રીતે? A dolphin's brain is heavier than a human brain. એમ કહે છે કે જેનું મગજ મોટું હોય એ બુદ્ધિશાળી હોય. ડોલ્ફિનનું મગજ માણસના મગજ કરતા વધારે મોટું છે. They have the highest brain body weight ratio among all animals. શરીરના વજન અને મગજનું માઇન્ડનું વજન, આ બેની વચ્ચે બ્રેનનું વજન, એ બેને વજનની જો તુલના કરવામાં આવે તો સૌથી વધારે ટોપ ઉપર ડોલ્ફિન છે. આપણે હાથીના શરીરનું વજન અને હાથીનું બ્રેન એ બેનું પ્રમાણ કાઢીએ તો ડોલ્ફિન એના કરતા આગળ છે. ઓલ એનિમલ્સ એક્સેપ્ટ હ્યુમન બીઈંગ, એક માનવ કરતા સિવાય કે માનવ. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન ધે આર ઇઝી ટુ ટ્રેન. મોટું મગજ હોવાને કારણે એને ટ્રેન કરવી સહેલી પડે છે. કારણ કે આપણે કહીએ ને ઘણા આપણે મગજનો વિકાસ જ નથી, મંદ બુદ્ધિ છે. બરાબર? કહેવાનો અર્થ છે જેના મગજનો વિકાસ થયો હોય, મતલબ મગજ મોટું હોય તો એને શીખવાડવું સહેલું પડે. They can be good friends of human beings. માનવીઓના તેઓ સારા મિત્રો છે. અને 5મા નંબરનો પોઈન્ટ, 6થા નંબરનો પોઈન્ટ છે ડોલ્ફિન્સ ઇન ડેન્જર. આ ડોલ્ફિન છે એ અત્યારે ભયજનક સ્થિતિમાં છે, ખતરામાં છે એમ કહીએ. બરાબર ને? કઈ રીતે? The greatest danger of to dolphin is man. ડોલ્ફિનના સૌથી મોટા શત્રુ માણસ જ છે. Most of the dolphins are killed by illegal dynamite fishing. બોલો, ફિશિંગ કરે છે ને એમાં પાછું ડાયનામાઇટ બોમ્બ રાખીને ફોડે. તો મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ, લગભગ મોટા ભાગની ડોલ્ફિનને મારી નાખવામાં આવે છે બાય ઇલીગલ, ગેરકાયદેસર રીતે, ડાયનામાઇટ ફિશિંગ, કિલિંગ ફિશ બાય એક્સપ્લોઝિવ. જ્યાં ડોલ્ફિનનું ટોળું હોય ત્યાં કોઈ એવો પદાર્થ નાખવામાં આવે, એવો ફટાકડો તો ન કહી શકાય પણ એવો એક્સપ્લોઝિવ, ફૂટે એવો બોમ્બ જેને કહેવાય એવો નાખે. બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ, અને એ થોડી ઘવાઈ જાય એટલે ઝાડમાં પકડી લેવી. ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ. ઘણી ડોલ્ફિન તરતા બોટની સાથે, અથવા બોટ છે એ તરતી હોય ત્યાં આવે, એની મસ્તીમાં હોય, બોટ એની જેને ભટકાય. મરીન પોલ્યુશન, મરીન સમુદ્રનું જે પ્રદૂષણ છે એને કારણે પણ એ મરી જાય છે. ડિસીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ, એને રોગ પણ થાય અને બીજી સમસ્યાઓ પણ આવે. 95% ઓફ ડોલ્ફિન્સ ડેથ્સ આર ડ્યુ ટુ મેન મેડ કોઝિસ. 95% જે ડોલ્ફિન મૃત્યુ પામે છે એ માનવીઓને કારણે મૃત્યુ પામે છે, માનવ સર્જિત કારણોને કારણે મૃત્યુ પામે છે. હવે એમાં આગળ લઈએ છીએ. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, કેમિકલ્સ and metal in the natural environment of the dolphin is one more threat, મતલબ possibility of danger. હવે pollution in the form of oil, ઘણી સ્ટીમરો કેનાથી ચાલતી હોય? ઓઇલથી ચાલતી હોય. ડીઝલ જેને કહીએ આપણે, ડીઝલ ને ઓઇલ ને, એ પછી ઘણી વખત વધારે થઈ ગયું હોય અથવા ચાલે એવું ન હોય તો એ સમુદ્રમાં છોડી દે છે. ઘણી વખત સમુદ્રમાં વહન કરતી સ્ટીમર, ઓઇલની સ્ટીમર, અને કોઈ અકસ્માતને કારણે એમાંથી વજન હળવું કરવું પડે તો પણ સમુદ્રમાં ઠાલવી દે છે, અથવા એનો અકસ્માત થાય તો તૂટી જાય છે, ડૂબી જાય છે તો પણ સમુદ્રમાં ડૂબી જાય છે અને ઓઇલ બધું સમુદ્રના પાણીમાં ફેલાઈ જાય છે. કેમિકલ્સ, અમુક કેમિકલ્સ એવું હોય છે કે નથી જમીન ઉપર નાખી શકાતું, નથી પાણીમાં નાખી શકાતું, નદી તળાવમાં ન નાખી શકાય, એટલે શું કરે? સમુદ્રમાં નાખી આવે. એવા કેમિકલ્સ હોય તો એ પણ ડેન્જર જ છે.
એન્ડ મેટલ ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ, કેમિકલ્સ એન્ડ મેટલ, અમુક ધાતુઓ પણ એવી છે તો એને એમાં નાખવી પડે છે. એન્વાયરમેન્ટ ઓફ ધ ડોલ્ફિન ઇઝ વન મોર થ્રેટ, પોસિબિલિટી ઓફ ડેન્જર, એક શક્યતા બતાવી છે એના ખતરા માટે. It causes illness and high infant mortality, death of the young ones rate. તો હવે આ બધું પોલ્યુશન થાય એવી બધી વસ્તુ, કેમિકલ ને ઓઇલ ને મેટલ ને એવું બધું નાખે છે સમુદ્રની અંદર, પરિણામ શું આવે છે? It causes illness, આ ડોલ્ફિન બીમાર પડે છે, and high infant mortality, death of the young ones, અને એના બચ્ચા છે એ મૃત્યુ પામે છે. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. હવે પ્રદૂષિત દરિયા કિનારો હોય ત્યાંથી ડોલ્ફિન દૂર વહી જાય છે, જ્યાં પ્રદૂષણ ન હોય ત્યાં વહી જાય છે. ડોલ્ફિન્સ આર એલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોર્ટ. ડોલ્ફિનને શું કરવાનો, શિકાર કરવાનો છે. આર એલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોર્ટ, રમતો રમાય છે. આ ડોલ્ફિનને કોણ મારે? Sometimes they are shot either to reduce their presence in fishing areas or even for bait, food put on a hook to catch fish. ઘણી વખત એને એટલા માટે મારી નાખવામાં આવે છે કે ફિશિંગ એરિયામાં એને નડતરરૂપ થતી હોય, કારણ કે માછલીને ખોરાક તરીકે એ ખાઈ જતી હોય તો માછીમારોને ન ગમે તો કે આને માર નાખો. અથવા જ્યારે હૂકની અંદર કોઈ પદાર્થ ભરાવાનો હોય, મતલબ માંસ ભરાવાનો હોય તો ડોલ્ફિનને મારીને એના માંસના ટુકડા હૂકમાં ભરાવે છે અને એના દ્વારા માછીમારી કરે છે. Due to increase in dolphin programs, lot of tourists come in the feeding and breeding area of dolphins. Due to increase in dolphin program, ડોલ્ફિન બાબતના ઘણા કાર્યક્રમો સરકારે જાહેર કર્યા છે, ડોલ્ફિન બચાવવા માટેના, ડોલ્ફિનના સંરક્ષણ માટેના. તો લોટ ઓફ ટુરિસ્ટ, અનેક યાત્રીઓ, કમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ, એનો જ્યાં બચાવનો ઉછેરવાનો પ્રદેશ હોય છે, પ્રોડક્શન ઓફ એનિમલ યંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ, એ ડોલ્ફિનના પ્રદેશની મુલાકાત લે છે. પોરબંદરના દરિયામાં પણ ડોલ્ફિનો આવે છે. ઘણી વખત સવારે જે સ્વિમિંગ કરતા હોય છે એની સાથે સાથે ડોલ્ફિન તરવા લાગે છે. જે તરવા જતા હોય એને પૂછજો એટલે કહેશે કે આ પોરબંદરના દરિયા કિનારે ડોલ્ફિનનું ટોળું ઘણી વખત આવી જાય છે. This disturbs the dolphins and therefore they die early. હવે આ લોકો મુલાકાતીઓ આવે તો એની શાંતિનો ભંગ કરે એટલે પણ એ મૃત્યુ પામી જાય. અને હવે લાસ્ટ પેરેગ્રાફ. Dolphins are also a part of food chain. એક ફૂડ ચેન, ખોરાકની જે શ્રેણી છે એનો એક ભાગ છે. They are eaten by shark and whales. શાર્ક અને વેલ છે એ ડોલ્ફિનને ખાઈ જાય છે. Changing climate and loss of food sources reduce the chances of their survival. Changing climate, આજે ક્લાઇમેટ ચેન્જ થાય છે, ઋતુઓ બદલાઈ જાય છે. ઋતુઓ બદલાઈ જાય મતલબ જે શિયાળો હોય તો શિયાળામાં જ્યારે ઠંડી પડવાની હોય ત્યારે ના પડે, પછી પાછળના ભાગમાં પડે. ઉનાળામાં એવું બને, ચોમાસામાં એવું બને છે. હવે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. જૂનથી 21 જૂનથી ચોમાસું બેસી જતો તેને બદલે ઓગસ્ટ જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટથી ચોમાસું શરૂ થાય છે. ક્લાઇમેટ ચેન્જિંગ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સ, અને ખોરાકના જે સ્ત્રોત છે એ ખૂટી પડે છે. રિડ્યુસ ધ chance of their survival. Many laws have been passed to protect the dolphins. ડોલ્ફિન્સને બચાવવા માટે ઘણા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે, but they are not strictly implemented. પરંતુ તેનો અસરકારક રીતે, કડક રીતે અમલ કરાવી શકાતો નથી. Dolphins are disappearing at an alarming rate. જે રીતે ડોલ્ફિન ઘટી રહી છે સમુદ્રમાં, એક આપણે ચેતવણી રૂપ એક એલાર્મ છે, એક ઘંટડી છે જોખમની, કે જો હજી પણ આપણે એનું સંવર્ધન નહીં કરીએ તો એક દિવસ એવો આવશે કે ડોલ્ફિન સમુદ્રમાંથી ગાયબ થઈ જશે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હવે હું તમને હોમવર્ક આપીશ. આપણું રીડ વન ડોલ્ફિન, ડિયર ડોલ્ફિન, તમારે વન ટાઈમ રીડિંગ કરવાનું છે.
એક્સરસાઇઝ હમણાં કાંઈ લખવાનું નથી, જ્યારે આવશે ત્યારે હું તમને લખાવીશ. બરાબર? પહેલા આપણે આ બધા રીડ કરી લેશું, યુનિટ કરી લેશું, પછી આપણે એક્સરસાઇઝ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.